जम्मू काश्मीरना पहलगामમાં આતંકવાદીઓ દ્વારા સહેલાણીઓ પર આતંકવાદી હુમલો કરી 27 લોકોની હત્યા કરવાના વિરોધમાં આજે વલ્લભ વિદ્યાનગર ખાતે એબીવીપીના કાર્યકરોએ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પી તેમજ આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। વલ્લભ વિદ્યાનગર ખાતે એબીવીપીના કાર્યકરોએ આજે પહેલગામની આતંકવાદી ઘટનાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। તેમજ આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા નિર્દોષ સહેલાણીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તેમજ આતંકવાદીઓના પુતળાનું દહન કરી આતંકવાદીઓની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા એબીવીપીના કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા। એબીવીપીના કાર્યકર શિવમ ત્રિવેદીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે કમિશનરના પહેલગામમાં ફરવા ગયેલા સહેલાણીઓ પર આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્વક હુમલો કરી હત્યા કરવામાં આવી છે। તેમજ આજે સમગ્ર વિશ્વ એક થઈને આતંકવાદ સામે લડાઈ લડી રહ્યું છે, ત્યારે આ આતંકવાદી હુમલો સાખી લેવાય નહીં, જેના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન કરી તેમજ જે આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા હતા તે આતંકવાદીઓના પુતળાનું દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો। શિવમ ત્રિવેદી, એબીવીપી કાર્યકર્તા। આજ રોજ જે પ્રકારે કાશ્મીરની અંદર આતંકવાદી પ્રવૃત્તિ ગઈકાલના રોજ જે રીતે આતંકી હુમલો કરવામાં આવ્યો તે પ્રકારે હાલ કાશ્મીરની અંદર જે રીતે અહીંના પ્રવાસીઓ ફરતા હતા અને તે સમયે તેઓ ઉપર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો તેના વિરોધમાં અને આતંકવાદને રોકવા જ્યારે આખું વિશ્વ એક થઈને આતંકવાદ વિરુદ્ધ લડતું હોય ત્યારે ભારતની અંદર આતંકવાદી પ્રવૃત્તિ અને ખાસ કરીને કાશ્મીર કે જે હાલ થોડાક 6 મહિનાથી શાંત થયું હતું તેમાં હવે ફરીવાર શાંતિ દોહડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। તેના વિરોધમાં આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા અહીં જે આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા હતા તેને સળગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।